હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કુશળ મંગળ હશો. હું અમરસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા સેશનની અંદર. તો જે મિત્રો નવા છે એમને ખાસ જણાવી દઉં કે તમે ચાહે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય કે જીપીએસસી ક્લાસ 1-2 ની, તો તમારા માટે આ લેક્ચર મહત્વપૂર્ણ છે. એટલે કે આવનારા દરેક લેક્ચર મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે તમારા માટે હું લઈને આવ્યો છું ક્લાસ 3 થી જીપીએસસી ક્લાસ 1-2 સુધીની ફાઉન્ડેશન બેચ, કે જે તમારું ફાઉન્ડેશન છે મજબૂત કરશે. ઇન ડેપ્થ ડિટેલમાં ભણાવવામાં આવશે, ફૂલ સિલેબસ કવર કરવામાં આવશે, બિલકુલ ફ્રીમાં યુટ્યુબમાં રહેશે, ને સાથે પ્રેક્ટિસ કરવા માટે મોક ટેસ્ટ પણ તદ્દન ફ્રીમાં જ મળશે. એ પણ આપણે અપલોડ કરી દીધી છે. ઘણી બધી મોક ટેસ્ટ તમને પ્રોવાઈડ કરી દીધી છે. ક્યાંથી ટેસ્ટ આપવાની છે? તો આપણી આદ્ય ફાઉન્ડેશન એપ છે, ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાંથી તમે ટેસ્ટ પણ બિલકુલ ફ્રીમાં આપી શકશો. ભારતનું જે અમુક છે ને, એની શરૂઆત ક્યાંથી થાય છે? તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે શું? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી શરૂઆત થઈ છે આપણા આમુખની. ઓકે, આપણા આમુખની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી થઈ છે. શું દર્શાવે છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા? અમે ભારતના લોકો. અમે ભારતના લોકોથી શરૂઆત થાય છે. અમે ભારતના લોકો શું દર્શાવે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો શું દર્શાવે છે? શું દર્શાવે છે? કોણ કહે છે? આપણે જુઓ, કોઈ હડબડી નથી. ધીરે ધીરે નિરાતે નિરાતે ફાઉન્ડેશન બેચ છે, તમારું ફાઉન્ડેશન મજબૂત કરવાનું છે. ક્લિયર? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો શું દર્શાવે છે? તો અમે ભારતના લોકો એ બંધારણની શક્તિનો સ્ત્રોત દર્શાવે છે. શું દર્શાવે છે? સોર્સ ઓફ પાવર. શું દર્શાવે છે? સોર્સ ઓફ પાવર છે. સોર્સ ઓફ પાવર. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ઓકે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા શું દર્શાવે છે? સોર્સ ઓફ પાવર. સોર્સ ઓફ પાવર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દર્શાવે છે. એટલે કે જે અમે ભારતના લોકો, તો આ જે પીપલ છે, ભારતના લોકો છે, આ લોકો છે શું છે? તો બંધારણની શક્તિનો સ્ત્રોત છે. ઓકે, બંધારણની શક્તિનો સ્ત્રોત છે. ક્લિયર? ખ્યાલ આવે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો એ શું દર્શાવે છે? એ ભારતનું જે બંધારણ છે, તો ભારતનું બંધારણ છે, તો ભારતના બંધારણની શક્તિનો સ્ત્રોત શું છે? તો ભારતના બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે, પીપલ છે. ઓકે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા જે લાઈન થી શરૂઆત થાય છે આપણું અમુકની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ક્વેશ્ચન થવો જોઈએ તો કે બંધારણની શક્તિનો સ્ત્રોત અમે ભારતના લોકો છે. પરંતુ તમને બધાને ખ્યાલ હશે કે આપણું જે આમુખ એટલે કે મૂળ બંધારણ છે, બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે. આપણું જે બંધારણ છે, બંધારણ બનાવ્યું કોને? ઓકે, બંધારણ બનાવ્યું કોને? બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો સાહેબ બંધારણ સભા દ્વારા. બંધારણ સભાના સભ્યો દ્વારા. ઓકે, બંધારણ સભા દ્વારા બંધારણની રચના થઈ છે. બંધારણ સભાના સભ્યો દ્વારા રચાયું છે. ક્લિયર? તો બંધારણ સભાના સભ્યો છે એમને લોકોએ ચૂંટ્યા હતા. ઓકે, પીપલ દ્વારા. પીપલ એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા છે. એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા હતા? તો કે ના. ઓકે, લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા હતા? ના. તો કઈ રીતે ચૂંટાયેલા હતા? તો જે 11 જેટલા પ્રાંતો હતા ને, ત્યારના 11 જેટલા પ્રાંતોની અંદર ત્યાં પ્રાંતોની અંદર ધારાસભાઓ હતી. આ ધારાસભા હતી, ધારાસભાના જે સભ્યો હતા એમને ચૂંટ્યા હતા. પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા, ડાયરેક્ટ ચૂંટાયેલા પણ નહોતા. ઓકે, તો જે બંધારણ આપણું રચાયું, તો અને ખાસ એથી વિશેષ તો જે બંધારણ છે, આ બંધારણ સભા છે, તો બંધારણ સભાને મંજૂરી કોને આપી? ઓકે, તો શું આ 9 ડિસેમ્બરનો સમય છે? આપણી પ્રથમ બંધારણ સભાની બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર. 9 ડિસેમ્બર 1946 ના રોજ. હવે આ ડેટ છે 9 ડિસેમ્બર 1946. શું ત્યારે ભારત દેશ આઝાદ હતો? આપણે આઝાદ હતા? ના સાહેબ, આપણો ભારત દેશ પણ આઝાદ નહોતો. ઓકે, ભારત દેશ ત્યારે આઝાદ નહોતો. તો કઈ રીતે આપણે કહી શકીએ છીએ? ઓકે, કઈ રીતે કહી શકીએ કે બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે? જો બંધારણ સભા છે, એ બંધારણ સભાની મંજૂરી પણ, આ બંધારણ સભા રચવા માટેની આપણને મંજૂરી કોને આપી? લીગલ સેક્શન કોને આપ્યું? બંધારણ સભાની મંજૂરી આપણને સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા મળી. જે સેકન્ડ કેબિનેટ મિશન 1946 માં આવ્યું, એના દ્વારા આપણને બે મંજૂરી મળી. એક બંધારણ સભા રચવાની, બીજી વચગાળાની સરકારની મંજૂરી આપવામાં આવી. આ સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપણને જો બંધારણ સભા રચવાની મંજૂરી આપવામાં આવી ને બંધારણ સભા બંધારણ બનાવ્યું હોય, ક્લિયર, અને એ બંધારણ બનાવ્યું એ લોકો પણ પ્રત્યક્ષ રીતે બહારના લોકો નહોતા ચૂંટેલા, એ ત્યાંની ધારાસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા હતા, લોકો હતા. મંજૂરી પણ સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપવામાં આવેલી હોય તો તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ, તો બંધારણની શક્તિનો સ્ત્રોત આપણે ભારતના લોકો છે એવું કઈ રીતે કહી શકીએ? ઓકે, ક્વેશ્ચન થવો જોઈએ. કારણ કે આપણો દેશ ત્યારે આઝાદ નહોતો કે જ્યારે બંધારણની રચના થઈ રહી હતી, એટલે કે બંધારણ સભાની
મંજૂરી આપણને સેકન્ડ કેબિનેટ મિશન 1947 દ્વારા આપવામાં આવી. જે બંધારણ સભા છે એના લોકોને પણ આપણા લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટવામાં નહોતા આવ્યા. ઓકે, બંધારણ સભાની મંજૂરી સેકન્ડ કેબિનેટ મિશન 1947 દ્વારા આપવામાં આવી. તો કઈ રીતે આપણે કહી શકીએ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે, ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે, એવું કઈ રીતે આપણે કહી શકીએ છીએ? ક્લિયર? તો કઈ રીતે કહી શકીએ છીએ? તો કે આપણે કહી શકીએ એની પાછળનું કારણ હું તમને સમજાવી દઉં. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ની અંદર શું જોગવાઈ હતી? તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા, જસ્ટ 1 મિનિટ, ઓકે, તમે લોકો જોઈ રહ્યા હોય ને એટલીસ્ટ જે પણ જોઈ રહ્યા હોય એ કોમેન્ટમાં જય હિન્દનો નારો લગાવી દેજો. જે પણ જોઈ રહ્યા એટલીસ્ટ એક વ્યક્તિ બે વ્યક્તિ જે પણ જોઈ રહ્યા હોય જય હિન્દનો નારો લગાવો એટલે મને ખ્યાલ પડે કોણ કોણ જોઈ રહ્યા છે, કોણ કોણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મજા આવશે. ક્યારેય પણ તમે આ રીતનું બંધારણ નહીં ભણ્યા હોય એ રીતનું બંધારણ હું તમારી સમક્ષ રજૂ કરીશ, બંધારણના ફેક્ટ એવા રજૂ કરીશ. ચલો, તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 છે બ્રિટનની પાર્લામેન્ટની અંદર. આ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર શું થાય છે? પારિત થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ને પારિત કરવામાં આવે છે. એની અંદર બે ડેટ હતી, સોરી એક ડેટ હોય છે, પરંતુ આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પારિત કરવામાં આવી, પરંતુ ત્યાંની કિંગ કે ક્વીન દ્વારા સાઇન કરવામાં આવે, મંજૂરી આપવામાં આવે ત્યારે જ એ કાયદો છે પારિત થયેલો ગણાય, અથવા તો મંજૂર થાય, અમલમાં આવે. ક્લિયર? આપણે ત્યાં રાષ્ટ્રપતિ જ્યારે સાઇન કરે કોઈ પણ કાયદાને, કોઈ પણ ખરડાને, ત્યારે કાયદો બને છે. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ખરડો છે, એ ખરડાને ત્યાંના કિંગ દ્વારા 18, આ ડેટ પણ યાદ રાખજો, મહત્વની છે, 18 જુલાઈ 1947 ના રોજ સાઇન કરવામાં આવી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ના ખરડા ઉપર કિંગ દ્વારા સાઇન ક્યારે કરવામાં આવી, સિગ્નેચર ક્યારે કરવામાં આવ્યા? તો 18 જુલાઈ 1947 ના રોજ સાઇન કરવામાં આવે છે અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 છે અમલમાં આવે છે. હવે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ની અંદર શું જોગવાઈ હતી? તો એની અંદર જોગવાઈ હતી કે ભારત, એટલે કે એની અંદર જોગવાઈ હતી, એક તારીખ છે, એક ડેટ છે, એક ડેટ પણ યાદ રાખજો, એટલે એ તો યાદ જ છે, 15 ઓગસ્ટ 1947 ના રોજ ઇન્ડિયા અને પાકિસ્તાન ના પાકિસ્તાન પાક આ બે છે એ બે રાષ્ટ્ર છે અસ્તિત્વમાં આવશે, બે દેશ છે આઝાદ થશે, ડોમિનન્ટ સ્ટેટસ બિલકુલ દરજ્જો ધરાવશે. જ્યાં સુધી પોતાનું બંધારણ ના બનાવે ત્યાં સુધી, ઓકે, જ્યાં સુધી પોતાનું બંધારણ ના બનાવે ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 મુજબ એમનો વહીવટ કરશે. ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 મુજબ પોતાનો વહીવટ કરશે અને જ્યાં સુધી એમનું બંધારણ ના બનાવે ત્યાં સુધી, ઓકે, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 એટલે કે ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ એમને વહીવટ કરવાનો. અને જ્યારે આપણું બંધારણ ક્યારે અમલમાં આવે છે? તો આપણું બંધારણ અમલમાં આવે છે 26 જાન્યુઆરી 1950. હવે ત્યાં સુધી આપણો વહીવટ છે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 મુજબ થયો છે. અને એક બીજી જોગવાઈ એની અંદર હતી, એવું કહેવામાં આવ્યું કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન દ્વારા, ઓકે, ઇન્ડિયા અને પાકિસ્તાન દ્વારા જ્યારે પણ એમનું બંધારણ છે બની જાય, ઓકે, આપણે આપણું બંધારણ બનાવી દઈએ ત્યારે આપણું બંધારણ છે એ આપણે બનાવ્યા બાદ આપણે બ્રિટન મોકલવાનું, ઇંગ્લેન્ડ મોકલવાનું. ક્યાં મોકલવાનું આપણું બંધારણને? આપણું જે બંધારણ છે એને ઇંગ્લેન્ડની અંદર મોકલવાનું. ઇંગ્લેન્ડ મોકલવાનું. શા માટે ઇંગ્લેન્ડ મોકલવાનું? તો ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ છે, બ્રિટિશ પાર્લામેન્ટ છે, આપણું બંધારણ પારિત કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન પોતાનું બંધારણ બનાવશે ત્યારે એ પોતાનું બંધારણ છે એ બ્રિટિશ પાર્લામેન્ટ એને પારિત કરશે. એટલે ઇંગ્લેન્ડ મોકલવાનું, એ લોકો આપણું બંધારણ છે પારિત કરશે. હવે જો ભારતે આ બંધારણ પોતાનું બનાવી અને એને ઇંગ્લેન્ડ મોકલ્યું હોત અને બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પારિત કરેલું હોત તો શું તમે કહી શકો કે ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે? એવું ના કહેતા હોત. તમે એવું કહેતા હોત ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત સેકન્ડ કેબિનેટ મિશન છે, કારણ કે સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપણને બંધારણ સભાની મંજૂરી મળી હતી અને એના દ્વારા આપણું બંધારણ છે એની રચના થઈ. પરંતુ આપણા બંધારણના ઘડવૈયાઓ છે હોશિયાર હતા સાહેબ, એમને શું કર્યું? તો એમને આ જે બંધારણ ઇંગ્લેન્ડ પારિત કરવા માટે બ્રિટિશની પાર્લામેન્ટને મોકલવાનું હતું તો એ ના મોકલ્યું અને એમને આપણે અહીંયા જ આપણા જ બંધારણ સભા દ્વારા એને પારિત કરવામાં આવે છે અને એને પારિત કરી દીધું. ઓકે, આપણે બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949 ના રોજ એને પારિત કરી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ઓહ, આ તો એક પ્રોસિજર એરર છે, અમે તો તમને પારિત કરવા માટે મોકલવાના જ હતા પણ અમે ભૂલી ગયા. ઓકે, આપણા બંધારણના ઘડવૈયાઓ હોશિયાર હતા, એમને કહી દીધું એક પ્રોસિજર એરર છે, અમે અમારું બંધારણ બનાવીને તમને જ પારિત કરવા માટે મોકલવાના હતા પરંતુ અમે ભૂલી ગયા, આ પ્રોસિજર એરર છે. અને આ એક સૂઝબૂછના કારણે આપણે કહી શકીએ છીએ કે આપણું ભારતનું બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે. નહીંતર પહેલા આપણે સ્ટાર્ટ થાય છે ને વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો ત્યાં શું સ્ટાર્ટ થાય, ક્યાંથી સ્ટાર્ટ થાય? તો સેકન્ડ કેબિનેટ મિશનથી સ્ટાર્ટ થાય. ઓકે,
સેકન્ડ કેબિનેટ ઓફ ઇન્ડિયા, ત્યાંથી ભારતનું અમુક છે એની શરૂઆત થતી હોત, પરંતુ આપણા બંધારણના ઘડવૈયાઓ હોશિયાર હતા, એમની સૂઝબૂઝના કારણે અશક્ય થયું, શક્ય બન્યું. ક્લિયર? ચલો બંધારણની અંદર શું છે સાહેબ? શું તમે આ બધું કહો છો? આ ક્યાં અમારે એક્ઝામમાં આવવાનું છે? ક્લિયર સાહેબ? કઈ રીતે પારિત થયું કે કઈ રીતે આપણે હાલ અત્યારે એમ છે ને બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે, એટલું રાખો ને. આ બધું કથા કરવાની ક્યાં જરૂર છે તમારે? ક્લિયર? આપણે બેઝ તમારો મજબૂત કરવાનો છે. બંધારણ સબ્જેક્ટ એવો છે એની અંદર તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. ઓકે, આ સ્ટોરી ના કીધી હોય તો ચાલે, પરંતુ કોન્સેપ્ટ સમજવા માટે સ્ટોરી તમને જેમ કહું ને એમ ભણવાની મજા આવે. બંધારણ છે તો બંધારણની અંદર એક રસ તમને જાગશે, રુચિ થશે. ઓકે, અરુચિ નહીં આવે બંધારણ સબ્જેક્ટથી. કોન્સેપ્ટ, બંધારણ સબ્જેક્ટ કોન્સેપ્ટ બેઝ છે. પહેલા એના કોન્સેપ્ટ સમજો, ત્યારબાદ એના ફેક્ચ્યુઅલ માહિતી હોય યાદ રાખવાની. કોન્સેપ્ટ સમજ્યા વગર તમે ફેક્ચ્યુઅલ માહિતી યાદ રાખશો તો લોંગ ટર્મ યાદ નહીં રહે. કોન્સેપ્ટ સમજી ગયા તો તમને ક્યારેય પણ એની ફેક્ચ્યુઅલ માહિતી એકવાર યાદ રાખી તો લાંબા સમય સુધી એ ભૂલાવાની નથી. એટલા માટે કહું છું કોન્સેપ્ટ ક્લિયર કરો, ત્યારબાદ એના ફેક્ટ જે તમારે યાદ રાખવાના થશે એને આપોઆપ યાદ રહેતા જશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો, કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો. હવે જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે એટલીસ્ટ જય હિન્દનો નારો લગાવી દો. જય હિન્દનો નારો લગાવી દો. જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દનો નારો લગાવી દો. ચલો, અને ચેનલ, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વધારેમાં વધારે મિત્રો સુધી આ વિડીયો છે એને શેર કરજો. ક્લિયર? ચલો.